5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપળામાં વિશાળ વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉન હોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. બેનર, પ્લેકાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ રેલી એક લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ તકે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે. આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે. આજે રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે ઉત્સાહપૂર્વક વોકેથોનમાં ભાગ લીધો છે તે સરાહનીય છે. હું નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ પર્યાવરણ સંરક્ષણનો હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. પ્રારંભમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાયું, જે બાદ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સ દ્વારા વોર્મઅપ કરાવવામાં આવ્યું. વોકેથોન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર સફેદ પોશાકમાં જોવા મળ્યા, જે એકતા અને પર્યાવરણ માટેના પ્રતિબદ્ધતાના પ્રતિબંધને પ્રતિબિંબિત કરતા હતા. રેલીના રૂટ પર નાગરિકોએ સાફ સફાઈ હાથ ધરી હતી. નોંધનીય છે કે વોકેથોનના સમાપન સમયે સરદાર ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું. અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે. ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું, અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત, કે પર્યાવરણની બાબત હોય, સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય, પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે. અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સર્વે લોકોને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ.